કાયમ માટે ક્યારે આવે લીલા લહેર? ક્યારે થાય? ક્યારે થાય લીલા લહેર? આશ્રણ 9 મણકાની માળા 17 વૈદિક સદગુણ જો અંદર ઉતરે તો લીલા લહેર. કોઈનો અવગુણ ન જોતા સંયમના અવગુણ પર જો સતત મીટ હોય કાયમ લીલા લહેર. આનંદ કાયમ માટે લીલા લહેર છે. ખરેખર આપણે જોવા જઈએ ને તો આપણને એ મળ્યું છે જ્યાં સમાજમાં જ્યાં આંધળી દોટ છે ને જ્યાં કોઈ દિશાવિહીન છે ત્યાં આપણને સીધો લક્ષ્ય સુધી અને એ પણ પરમ લક્ષ્ય સુધી પહોંચવાનો સરળ માર્ગ મળી ગયો છે. એટલા માટે આપણને લીલા લહેર છે. પણ એ શ્રી મહાપાત્રે કીધું ને કે આચરણ આવે ને તો આપણને એટલું બધું સરળ આપ્યું. દરેક વસ્તુની સાચી પરિભાષા આપણને સમજાવી. આપણે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું કે પાપ અને પુણ્યનું, કે તમે આ કર્મ કરો તો તમને પાપ લાગશે ને આવું કરો તો તમને પુણ્ય જમા થશે. ખરેખર બુદ્ધિથી વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે પાપ અને પુણ્ય એવું કાંઈ નથી. જે છે એ કર્મ એકમાત્ર સત્ય છે. સારા કર્મનું સારું ફળ, ખરાબ કર્મનું ખરાબ ફળ. આપણે એ પણ સાંભળ્યું કે આટલા તમે નામ જપી લ્યો, આટલા તમે નામ લ્યો, તમે આ સાંભળો તો તમારું પાપ ધોવાઈ જશે. ખરેખર આ શક્ય છે? નહીં. અત્યાર સુધી આ કર્મભૂમિ છે. માટે શ્રી મહાપાત્ર કહેતા હોય ને કે કર્મનો સિદ્ધાંત અટલ છે. આ કર્મભૂમિ છે, અહીંયા કર્મ કરવું જ પડશે. યુગ પુરુષ આવ્યા, તેમને પણ કર્મ કર્યું. આજે શ્રી મહાપાત્ર પણ કર્મ કરે છે. ક્યારેય એમને એમ ના કીધું કે ખાલી મારું નામ લ્યો અને તમારા પાપ ધોવાઈ જશે. નહીં, એમને પણ એ કીધું. અને આજે પણ શ્રી મહાપાત્ર કહે છે કે હીનતા છોડો, બાપડાપણું છોડો, કર્મ કરો, ઊભા થાઓ. પણ આવું કોઈ ક્યારે કહી શકે? જ્યારે જેનો પોતાનો કોઈ સ્વાર્થ ના હોય, જેને પોતાનું નામ નથી જોઈતું પણ સમાજનું કાર્ય કરવું છે, કે જેને સમાજનું કાર્ય કરવું છે, એ જ આ સાચો રસ્તો આપણને બતાવી શકે, કે જેનો હેતુ શુદ્ધ છે, એ જ આ રસ્તો આપણને બતાવી શકે. હવે આપણે એક વિચાર કરીએ કે આપણા ખરાબ કર્મોનો વિચાર કરીએ તો કેવડી મોટી ઉપર ટેકનોલોજી, કે આપણે અહીંયા કર્મ કરીએ એ પાછા ઉપર બધાય ડેટા જમા પણ થતા જાય નહીં. આપણને શબ્દ સહિત આપણને ક્યારેક તો આપણને લાગે કે નહીં, આ મેં બોલેલું ને એ જ મને પાછું મળે છે. ક્યારેક તાત્કાલિક તમને રિઝલ્ટ મળી જાય, ક્યારેક તમને તમારા કર્મનું ભોગવવાનું ક્યારેક થોડાક સમય પછી, અને જો તોય બાકી રહી ગયું હોય તો આવતા જન્મે પણ એ ભોગવવું પડે અને ભોગવવું જ પડે. આ કેવડી એમની ટેકનોલોજી. માટે શ્રી મહાપાત્ર કહેતા હોય છે ને કે કર્મથી સાવધાન. અને એ પણ કહે છે કે કર્મથી કર્મ કપાય છે, કારણ કે કર્મથી જ કર્મ રચાય છે. હવે આપણે જે કર્મ કરીએ છીએ એ કેવું રચવું આપણે, કે આપણું કર્મ જે ખરાબ કર્યું છે એ કપાય કે પાછું બંધાય, એ આપણા હાથમાં છે. કોઈ પણ મોટી ઇમારત રચવી હોય તો એના માટે પાયો ખૂબ મહત્વનો છે. અને એ પાયો એવો મજબૂત જોઈએ, એમાં પણ કર્મની ઇમારત રચવી છે આપણે, તો એના માટે ખૂબ મજબૂત પાયો જોશે. અને એ પાયા માટે મેઇન શું હશે? પાયામાં એક જ વસ્તુ, આચરણ. તમે ગમે એવી બિલ્ડિંગ બાંધો ને કદાપી કંઈ પણ ન થાય. એમાં ધરતી પર ગમે એવો આવે, ગમે એવો વાવાઝોડું આવે, છતાં પણ એમાં કંઈ થાય નહીં. તો આ જે કર્મરૂપી પાયો, જે 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણ, તમારે ગમે એવી પરિસ્થિતિ આવે ને સંસારની અંદર, આનંદ આનંદ. હા, એવો પાયો મજબૂત બનાવો, વિચાર રૂપી, આષ્ટાણ રૂપી, કે કંઈ પણ કોઈ પણ પ્રકારનું જરા પણ વાતડ પણ ન પડે. હા, જરાક તડ પડે ને તો એમાં મોટી થતી જાય, તડ જ ન પડે. જેમ આ બિલ્ડિંગ એટલું તમે મજબૂત બાંધ્યું હોય, પથ્થરો ને એવું બધું નાખીને, શું થાય એમાં? પણ એમને રેતી ને એમને અમુક સિમેન્ટ ભળે ને અમુક જગ્યાએ પડી રહી, એમાં કંઈ વળે નહીં. મજબૂત બનાવો આપણો પાયો. કોના માટે છે? જો સ્વ માટે જ ઘર બનાવતા હોઈએ તો શા માટે નબળું વાપરવું જોઈએ? હે, તમને પોતાના ઉપર પણ દયા નથી આવતી? હું મારા માટે કરું છું, તો તમારા માટે જો કરતા હો,
પોતાના જ માટે જો કરતા હો તો મજબૂત પાયો બનાવો. શું ગરીબાઈ આવે, શું લાચારી આવે, શું હીનતા આવે? આવે જ નહીં. હા, અહીંયા આનંદ, ત્યાં પણ આનંદ, પાછા આવીએ તો પણ આનંદ. અને આપણે તો જેની પાસે જવાનું છે એ પૂર્ણ પાક્કો સિક્કો પણ છે, ખાલી વાતો નથી. વ્યક્તિ પૂજા બંધ કરો, શક્તિ ઉપાસના કરો. જુઓ તમારો પાયો કેવો થાય. આજે આપણે વ્યક્તિમાં આવ્યા, અને વ્યક્તિમાં આવ્યા ને એટલે જ આ પ્રશ્નો ઊભા થયા. શક્તિ ઉપાસના કરો, જેની પાસે જવાનું છે એની નજીક જાઓ. વ્યક્તિની નજીક નહીં, શક્તિને નજીક જાઓ. હા, પાયો કેવો તો કે આચરણ રૂપી, અને એ પણ એવો મજબૂત બનાવીએ. અને આપણને 17 વૈદિક સદગુણોને 9 મણકાની માળા, આ એ મેળું છે કે જે વિશ્વની કોઈ વસ્તુ એની તોલે આવી શકે એમ નથી. આ બધું મટીરિયલ છે. પાયો મજબૂત બનાવવા માટેનું આ મટીરિયલ છે, અને એ પૂરેપૂરું લેબોરેટરીમાં ચેક કરેલું છે. એમનેમ નથી, ચેક કરેલું છે 100% 99.99% પણ નથી. મારું ચેક કરેલું, મારો અનુભવ કરી તો જો. ચેક કરેલું છે, વાપરો તમારા માટે. લેબોરેટરી કરેલું, ટેસ્ટ કરેલું. એની જે કહેવાય ને આમાં મજબૂતાઈ પણ ચેક કરેલી છે. બનાવી તો જો. જો શ્રી મહાપાત્ર પણ કહે છે કે તમે બનાવી તો જુઓ. એ ક્યારે એમ નથી કીધા કે મેં બોલ્યું તમે સાંભળ્યું ચલો એ થઈ ગયું તમે પહોંચી ગયા. નહીં, આચરણમાં ઉતારો. ક્યારેય પણ કોઈ યુગ પુરુષે એવું નથી કીધું કે મારું બોલીશ તમે સાંભળ્યું અને તમારા કર્મો ખરાબ કર્મ છે તમારા ધોવાઈ જશે. નહીં, તમારે આચરણ, તમારે કર્મ તો કરવું જ પડશે. અને એ જ આપણને શ્રી મહાપાત્ર કહે છે. પણ કહેવાય ને કે દશેરાના દિવસે ઘોડા ન દોડે તો એ ઘોડો કાંઈ કામનો નહીં. એટલે આપણે જ્યારે પરિસ્થિતિ ઊભી થાય અને જો એ પરિસ્થિતિ સમયે આપણને એ જે વસ્તુ યાદ આવવાની છે એ જો યાદ ન આવે તો પાછી આપણી ઇમારત એટલી પાકી બંધાય નહીં. એટલે આપણે ઇમારત કેવી એકદમ પાકી, એકદમ મજબૂત. સપનામાં કેમ ઇમારત થઈ ગઈ જાય, ઘડીકમાં થઈ જાય સપનામાં, ઉઠો થાય પૂરું થઈ જાય. એમ જો આસન રૂપી જો ઇમારત, જો નજરે તમે જુઓ ને એ ઇમારત પાકો. સપનામાં આવે બહુ મજા આવે. સપનામાં એવો આનંદ આવે, કાંઈ મહેનત ન કરવી પડે, પરસેવો પણ ન પાડવો પડે. એવી સરસ મજાની બિલ્ડિંગ બંધાય અને એટલું આમ સરસ બધું દેખાય. એમાં પછી ફર્નિચર પણ સરસ દેખાય. હા, નવી નવી સિસ્ટમનું. ઉઠો તા કાંઈ ન હોય. અને આ નજર સામે બંધાય અને જો કેટલું મજબૂત થાય છે પ્રત્યક્ષ. અને એ વસ્તુ કાયમિક રહે. સપનું કાયમિક રહેતું નથી, અને હકીકત નજર સમક્ષ બને તે કાયમિક રહે છે. આપણે વાસ્તવિકતામાં જીવીએ અને આપણે એવું શુદ્ધ આચરણ કરીને બતાવીએ અને એવી ઊંચી ઇમારત બનાવીએ કે માને આનંદ આવે. અને આપણે એવા આપણું આચરણ હશે તો શ્રી મહાપાત્રને આનંદ આવશે, ને શ્રી મહાપાત્રને આનંદ આવશે તો માને પણ આનંદ આવવાનો જ છે. એટલે આપણે આપણા આચરણ થકી આપણે આગળ વધીએ. જય મા વિશ્વંભરી. આચરણ બીજાને બતાવવું એના કરતા પોતે જ આનંદથી જીવીએ તો એને બતાવવા જાય આમ થાય ને એના કરતા આપણે જ જીવી જાય તો કોને બતાવવાનું? એની સામે જ કોન્ટેક્ટ રાખો, ડાયરેક્ટ. વ્યક્તિ સામે નહીં. અને જો એની મજા આપણે વ્યક્તિમાં જઈએ છીએ. આચરણ એની સામે જો, એને બતાવો. તાર તેની સાથે જોડો, કોઈ વ્યક્તિ સાથે નહીં. એટલે જ કહીએ છીએ ને, વ્યક્તિ પૂજા બંધ કરો, શક્તિ ઉપાસના કરો, શક્તિ આરાધના કરો. અને જેની પાસે જવાનું છે તેને નજીક આવો. વ્યક્તિ પાસે નજીક નહીં, શક્તિ પાસે નજીક જાઓ. તમારા જન્મના ઋણ બંધનમાંથી તમે મુક્ત થશો. હા, જય મા વિશ્વ.